ખર્ચ ન કરો મોદલ સંસ્કાર મંગળપરી સંસ્કાર એવી રીતે સાક્ષી ગંધ પણ આવે છે બુદ્ધિ ક્યારે એમ નથી કીધું ભગવાન છે હવે પછીના યુવાનો તમામ આવે ને એ મંગળપરી સંસ્કાર જ બોધ સંસ્કાર રીતે જ કરાવે કે તમારા હિસ્સાની લડત કોઈ બીજું લડી રહ્યું કોણ કહે ભીમ કદી ના આવે વાત જ ખોટી જ છે। નમસ્કાર સાથીઓ મિત્રો, હું છું શૈલેષ અને તમે જોઈ રહ્યા છો મૂળ નિવાસી આઈટી સેલ। સાથીઓ, આજ એક એવા વ્યક્તિત્વની સાથે હું તમને મુલાકાત કરાવવા જઈ રહ્યો છું કે જે પરિચયના મોહતાજ નથી। ગામડે ગામડે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની વિચારધારાનો પ્રસાર કરતા અને આજ અન્યાસે મુલાકાત થઈ ગઈ છે કે જે એક પુણ્યાનું મોદન કાર્યક્રમ હતો ટીંબીમાં ભાડા, તો ત્યાં આવ્યા છે અને એ ત્યાં મુલાકાત થઈ અને મુલાકાત સંદર્ભે આજે એક ઘણા એવા સવાલો ઊભા થતા હોય છે લોકોમાં, અથવા તો સાહેબની જે કંઈ જે માન્યતાઓ છે કે ભાઈ કઈ રીતને આ લોકો વિચારધારામાં આડાવડું કરે છે, તો થોડો પરિચય લઈ અને આપણે આગળ વાત કરશું। વિક્રમભાઈ બોધ। જય ભીમ, નમો બુધાય। શૈલેષભાઈ, સૌપ્રથમ તો તમને ખૂબ ખૂબ મંગલ કામનાઓ, સાધુવાદ, ખૂબ ખૂબ સાધુવાદ। અહીંયા ભાડા મુકામે છે અને શૈલેષભાઈએ ઓન ધ વે રસ્તામાં આવ્યા ત્યારે ઘણા બધા પ્રશ્નો એના માનસ પટ પર વિહરતા હતા કે તમામ બોધ સંસ્કારો તરફ અત્યારે બધા વહેર્યા છે, તો તમામ બોધ સંસ્કારો કરાવવા પાછળના હેતુ, ઉદ્દામ હેતુઓ ક્યાં છે? પહેલો હેતુ તો શૈલેષભાઈ એમાંથી એવો છે કે એમાં ખર્ચ બહુ નજીવો થાય છે। દાખલા તરીકે આજે જ આપણે જે 107 વર્ષની ઉંમરે જે ભાઈ જીવન થયા હતા, તો એમાં પૂર્ણાનુમોદન સંસ્કારમાં આપણે ફૂલ જોઉં, અગરબત્તી જોઉં અને ત્રિચર અને પંચીલ બોલી અને તથાગત બુદ્ધ અને બાબા સાહેબ આંબેડકરની જીવનગતની વાત કરી અને આપણે માત્ર ને માત્ર પોણી કલાકમાં એ કાર્ય પૂરું કરી નાખ્યું। એ સિવાયને એમાં કશું જ કાંઈ નહોતું, કારણ કે સમય બહુ કિંમતી વસ્તુ છે। પાછું પોતાને મૂળ વસ્તુમાં જ બધાને જવાનું હોય છે, કારણ કે બધા જ અભ્યાસ કરતા હોય, પછી બિઝનેસ કરતા હોય, કોઈ એમ કેમ પ્રકારે કોઈ ગતિવિધિમાં જોડાયેલા હોય છે, એટલે કોઈ જગ્યાએ તો હવે 2-3 દિવસમાં જ આવી રીતે કોઈ દિવંગત થાય તો 2-3 દિવસમાં જ આવી રીતે પૂર્ણ થઈ જતું હોય છે। બીજી વાત એમ કહું છું કે અત્યારે મંગળપરીય સંસ્કારો પણ તમામ બોધ સંસ્કારોથી થઈ રહ્યા છે। તમે જોજો આખા ગુજરાતમાં અને ભારતમાં પણ તમે ગમે ત્યાં જાઓ તો મંગળપરીય સંસ્કારમાં ખર્ચ કમ થાય છે। તમને આપણે ખ્યાલ કરીએ કે આઈપીએસના આઈએસ છે, ટીના ડાભી છે, એ તમે રાજસ્થાન મુકામે તમે જોયું હશે, તો એને પણ મંગળપરીય સંસ્કાર કરાવ્યા। તો તમામ સુધી શૈલેષભાઈ તમારા મારફતે અને આપણે મિત્રો મારફતે એક વાત મૂકી શકીએ કે જેમ બને એમ મંગળપરીય સંસ્કાર આપણે સાદગીથી પૂરા કરવા જોઈએ, ખર્ચ ન કરવો જોઈએ। ખર્ચ જેમ કરશું તો એમ વધારેમાં વધારે ખર્ચ કરતા જઈશું તો એ પૈસાનું પુરવાર થશે નહીં। તો એ પૂર્ણાનુમોદન સંસ્કાર, મંગળપરીય સંસ્કાર, એવી રીતે સાક્ષી ગંધ પણ આવે છે। આપને પ્રશ્ન થતો હશે કે સાક્ષી ગંધ સંસ્કાર એટલે કોને કહેવાય? સાક્ષી ગંધ સંસ્કાર એટલે સગાઈ સંસ્કાર। સગાઈ સંસ્કાર તમે કરાવો છો એ પણ મંગળપરીય સંસ્કારની જેમ જ સાક્ષીગંધ સંસ્કાર હોય છે, ગૃહપ્રવેશ સંસ્કાર હોય છે, ગર્ભધારણ સંસ્કાર હોય છે। દાખલા તરીકે માના ઉદરમાં બાળક હોય અને ત્યારથી એનું ગર્ભધારણ સંસ્કાર, દાખલા કે આપણે કહીએ ને કે ખોળો ભરીએ છીએ એમ કહીએ છીએ વસ્તુ, તો તમે જોયું છે શૈલેષભાઈ તમામ બોધ સંસ્કારો થાય છે। તો આખા ભારતમાં 100% નિઃશુલ્ક બોધ સંસ્કારો કરાવું છું। કોઈ પણ જગ્યાએ જાઓ ત્યાં પાણી પણ નહીં પીવાનું, જમવાનું નહીં, કોઈ ફી નહીં, કોઈ વસ્તુ નહીં। આવી રીતે તમામ સંગઠનો પણ કાર્ય કરી રહ્યા છે, તમામ મિત્રો પણ આવી રીતે કાર્ય કરી રહ્યા છે, કારણ કે એક હાથે પછી તાળી ન વાગે। તો તમારા મારફતથી તમામ ગુજરાતને ભારતને એક મેસેજ ઉત્તમ ફોરવર્ડ કરવો છે કે આપ
જિલ્લા, રાજ્ય, સ્ટેટ, કન્ટ્રી કોઈ પણ જગ્યાએ હો તો આપ આવી રીતે તમામ બોધ સંસ્કારો કરતા રહો. એ સિવાયના આપણને કોઈ પ્રશ્ન એવો ખરો કે વારંવાર આપણે કોઈ બોધ સંસ્કારો જોતા હોય અને આપને કોઈ મૂંઝવતી એવું કોઈ એવી બાબત હોય? દારિક એટલે એ જે લગ્ન થતા હોય એ કુમાર, એને દારિક કહેવામાં આવે, વર. અને દારિકા એટલે જો તમે રસ્તામાં એ મુજબની વાત કરતા ને, દારિકા એટલે જે સ્ત્રીના લગ્ન થતા હોય એ કન્યા, એને દારિકા કહેવામાં આવે. તો મંગળ પરિણય સંસ્કારમાં તમે જોયું હશે કે ગમે ત્યાં તો દારિકની પાવન પ્રતિજ્ઞાઓ કરવામાં આવે, દારિકાની પાવન પ્રતિજ્ઞાઓ બોલાવવામાં આવે, દીકરીના મા બાપની પાવન પ્રતિજ્ઞાઓ કરવામાં આવે, અને પછી જય મંગલ અષ્ટગાથા અને ત્યારબાદ સમાપન ગાથા બોલી અને પછી મંગળ પરિણય સંસ્કાર પૂર્ણ થાય છે. તો તમે જોયું હશે કે આ તમામ બોધ સંસ્કારોમાં કોઈ તમને એવું ખરું કે વધારે ખર્ચ થયો હોય એવું? તમને કોઈ એવું લાગ્યું કે આમાં કોઈના વધારે પૈસા વપરાઈ ગયા હોય એવું? તો બાબા સાહેબ આંબેડકરે તો જે બંધારણ સંવિધાન બનાવ્યું સર્વ જ્ઞાતિ માટેનું બનાવ્યું છે ને, બધા SC, ST, OBC, ઓપન કેટેગરી, સમાજ, તમામ સમાજો માટેનું બંધારણ છે ને. તો બાબા સાહેબ આંબેડકર સાર્વત્રિક છે. જેવી રીતે તથાગત બુદ્ધ સાર્વત્રિક છે એવી રીતે બાબા સાહેબ આંબેડકર એ સાર્વત્રિક છે. તો બૌદ્ધ ધર્મ છે કે એક અલગ પ્રકારનો ધર્મ છે શૈલેષભાઈ. જેવી રીતે હિન્દુ ધર્મ છે, મુસ્લિમ ધર્મ છે, જૈન ધર્મ છે, પારસી ધર્મ છે, અલગ અલગ ધર્મ છે, એવી રીતે બૌદ્ધ ધર્મ છે. બૌદ્ધ ધર્મની જે વસ્તુ થતી હોય એ બૌદ્ધ ધર્મમાં મિક્સિંગ ન હાલે. દાખલા તરીકે હું તમને એમ કહું છું તો પછી કોઈ તથાગત બુદ્ધે કે બાબા સાહેબ આંબેડકરે કોઈની નિંદા ટીકા કરવાનું નથી કહ્યું. કોઈ દેવી દેવતા, કોઈનું દિલ દુભાય, કોઈની લાગણી દુભાય. કારણ કે તથાગત બુદ્ધના બૌદ્ધ ધર્મમાં તો સમા જેવું બીજું કોઈ તપ નથી, સંતોષથી ઉત્તમ કોઈ સુખ નથી, તૃષ્ણા જેવો બીજું કોઈ રોગ નથી, અને દયા કરતાં ઓછો કોઈ ધર્મ નથી. તો આપને કોઈ મૂંઝવણ થતી હોય, કોઈ એવી બાબત આપણે પૂછવી હોય કે જેથી કરીને આનું સોલ્યુશન થઈ શકે, તો જેથી કરીને જે સમાજ છે અત્યારે જે જોનાર વર્ગ છે તો એ વાત કરી શકે, તો પ્લીઝ આપ પૂછી શકો છો. તમે સવાલ પૂછવાનું કીધું એટલે ખ્યાલ આવ્યો કે ઘણી વખત એવા મિત્ર વર્તુળની અંદર એક સવાલ વારે વારે ઊભો થાય છે કે બાબા સાહેબને માનનારા, વિચારધારામાં હાલવાળા જે યુવાનો છે, હવે થાય છે એવું કે એ યુવાનો બાબા સાહેબની વિચારધારામાં માને છે, એને પોતાને એવી ઈચ્છા બી હોય છે કે ભાઈ અમારું જ્યારે પણ મેરેજ થાય તો એ બૌદ્ધ રીતિ રિવાજ મુજબ થાય. બરાબર. પણ હવે પ્રોબ્લેમ એવો થાય છે કે જ્યારે સામે પક્ષ હોય છે એ પાછો મનુવાદી વ્યવસ્થામાં માનનારો હોય છે, અને ઘણી વખત કદાચ સામે પક્ષમાં છોકરી કે એ લોકો કદાચ માને, પણ જે વડીલો છે એ વડીલો આ બાબતના એટલે સહમત થતા નથી. બરાબર. કે ભાઈ 4 ફેરા ફેરા વિના એ ખરેખર મેરેજ ગણાય જ નહીં, અથવા 7 ફેરા વિના કે ખરેખર મેરેજ ગણાતા જ નથી. બરાબર. તો આનું એવું તે શું સોલ્યુશન છે કે જે આજના યુવાનો છે કે જે વિચારધારાની માં ચાલે છે પણ એને એક ક્યાંક ને ક્યાંક આ વાત ખટકા કરે છે કે ભાઈ ખરેખર બૌદ્ધ વિધિથી એને મહેનત કરવા હોય, પણ એને એક આ સવાલનો જવાબ આપો તમારા કે તમારા દૃષ્ટિકોણથી આ કઈ રીતે શક્ય છે અને કઈ રીતે એનો લાવવું? બિલકુલ શૈલેષભાઈ, બહુ સરસ તમે પ્રશ્ન પૂછ્યો, બહુ વ્યાજબી પ્રશ્ન છે અને એનો બહુ સરળતમ જવાબ છે. આ ધરતી તો સહી જે જોગડિયા સાહેબની ધરતી છે, આપણે વિદિત કરીએ છીએ. જે જોગડિયા સાહેબ ખાલી નામ જ કાફી છે. વિચારધારાની મુવમેન્ટ એણે લગાવીને ઘણા યુવાનોને, યુવતીઓને નિઃશુલ્ક ટ્યુશન ક્લાસીસ અપીલ કર્યા. અત્યારે માસ કેવો છે, દાખલા કે બાળક નાનું હતું તો બાળક નાનું હોય એવી રીતે છોડ પણ નાનો હોય, એને તમે પાણી પાવ તો પાણી પાવ ત્યારે ધીમે ધીમે એ મોટું થતું જાય. એટલે જે ઓવરએજ જે લોકો છે, ઓવરએજ લોકો જે પૂરા થતા જાય છે, દાખલા તરીકે એની ઉંમર થતી જાય છે, જતા રહી. ધીમે આમાં કોઈનું દિલ દુભાય એવું વડીલોને આપણે કહેવાનું નથી હોતું. શાંતિથી ઘરમાં પહેલાં વાત મૂકવાની, શાંતિથીને કહેવાનું કે આપે જો અમારા મંગળ પરિણય સંસ્કાર છે, અમારે મંગળ પરિણય સંસ્કાર કરવા છે, તો અમારે મંગળ પરિણય સંસ્કારમાં અમારે તથાગત બુદ્ધિની પરિભાષામાં જે વસ્તુ થતી હોય, બૌદ્ધ ધર્મ મુજબ થતા હોય એવી રીતે અમારે લગ્ન કરવા છે. તો તમે જો અમારી ખુશીમાં ખુશી જોતા હોય, આમાં કોઈ નિંદા ટીકા કોઈ નહીં કરતા નથી. જેવી રીતે હિન્દુ ધર્મમાં પણ વિધિ વિધાન મુજબના જે કાર્ય થાય છે ને, આપણે એમને પણ માન સન્માન આપીએ, એનું પણ બહુમાન કરીએ કે એ લોકો એવી રીતે કાર્ય કરે છે. આપણો સવાલ એ છે કે બાબા સાહેબ આંબેડકર કહેતા ગયા હતા આપણને, બાબા સાહેબ આંબેડકર ઋતુને 5મી ડિસેમ્બરે હું કહ્યું હતું શૈલેષભાઈ કે હું જાતો નથી, મારો કારવા, મારી વિચારધારા બુલંદ રહી છે. તો બાબા સાહેબ આંબેડકર ધ સિમ્બોલ ઓફ નોલેજ ઇન ધ વર્લ્ડ, જ્ઞાનનું પ્રતિક, મહામાનવ, એ આપણને કહેતા ગયા છે.
કે તમે છે એ બૌદ્ધ ધર્મ સ્વીકાર કરો. બૌદ્ધ ધર્મ સ્વીકાર કરી અને બૌદ્ધ ધર્મ મુજબના તમામ તમે બૌદ્ધ સંસ્કારો કરાવો. તો એ વડીલોની સાથે તમારે કોઈ પણ પ્રકારનું ક્રોસિંગમાં ઉતાર્યા વગર વડીલોને સમજૂતીથી સમજણ આપવાની. આજે આપણે જે પુનરાનુમોદન સંસ્કાર કરાવવા ગયા હતા ત્યાં આ તમારો પ્રશ્ન જ રિપીટ થયેલો હતો ને. તો જે જીતભાઈ છે તો જીતભાઈએ શું કહ્યું કે નહીં મારે આવી રીતે પુનરાનુમોદન સંસ્કાર કરાવવું છે. તો એમાં એને શું કહ્યું તો આપણે ખ્યાલ છે કે એમાં મિક્સિંગ ન હાલે એમ વસ્તુ. કાં તમે એક હિન્દુ ધર્મ મુજબ કોઈ કાર્ય કરો, કાં મુસ્લિમ ધર્મ મુજબ કોઈ કાર્ય કરો, કાં જૈન ધર્મ મુજબ કાર્ય કરો, કાં બૌદ્ધ ધર્મ મુજબ કાર્ય કરો. આમાં વિવાદો ક્યાં આવે છે? આમાં કોઈ પણ જાતનું કોઈની લાગણી દુભાય એવી ક્યાં વાત આવે છે? કોઈનું મન દુભાય એવી પણ ક્યાં વાત આવે છે? પણ એક વસ્તુ મહત્ત્વની વસ્તુ એ છે કે આના માટે પહેલાં બાબા સાહેબ આંબેડકરને ખૂબ રીડિંગ કરવા પડશે. બાબા સાહેબ આંબેડકરનું સંવિધાન બંધારણ ખૂબ યાદ કરવું પડશે. બુદ્ધ કા ધમ યાદ કરવું પડશે. યુવાનોએ વ્યસનોમાંથી દૂર જવું પડશે. યુવાનોએ ભણવું પડશે. યુવતીઓએ ભણવું પડશે. એજ્યુકેશન ઇઝ ધ મોસ્ટ વેલ્યુબલ વેપન ઇન અવર સોસાયટી. બાબા સાહેબ આંબેડકરે આનું ક્લિયર કટ એક ઇલાજ જ એવો આપ્યો છે કે જ્યાં સુધી અજ્ઞાનતા છે, જ્યાં સુધી ભણતર નથી, જ્યાં સુધી જ્ઞાન નથી, જ્યાં સુધી નોલેજ નથી, ત્યાં સુધી કોઈ પણ વસ્તુ તમારી પર થોપી દેવામાં આવે એ તમે કરો. તમે સ્વયંભૂ સમજૂતી થઈ જાય કે નહીં મારે આ જ કરવાનું છે. હું તમને એક વિદિત કરું કે આ ગામમાંથી કોઈ પણ વ્યક્તિ એવા ખરા કે તમને ના પાડતા હોય કે આ તમે કરોમાં? કોઈ પણ સમાજના કોઈ વ્યક્તિ ખરા કે તમારી પાસે આવીને એમ કહે કે તમે આ કાર્ય કરોમાં, આ કાર્ય કરોમાં? અત્યારે તમારું એન્ટરપ્રાઇઝ પણ આ ગામની મિડલમાં છે ને, તમે ટીમ્બી છે તો મધ્યમમાં છે ને, તો બધા લોકો આવે છે ને. તો બાબા સાહેબ આંબેડકરનું વિઝન આ, તથાગત બુદ્ધનું વિઝન આ કે વાલીગણને તમે ધીમે ધીમે સમજૂતી આપો. એ સિવાયનો કોઈ આપને કોઈ એવું મૂંઝવણતો પ્રશ્ન કરો કે જેથી કરી અને એનું સોલ્યુશન થઈ શકે? પ્લીઝ કહો શૈલેષભાઈ. મૂંઝવતો પ્રશ્ન તો નથી, પણ તમે એક ગવર્મેન્ટ જોબ કરો છો, બરાબર, અને સાથે સાથે નિઃશુલ્ક કોઈ પણ જાતનો ચાર્જ લીધા વિના તમે આ જે રીતે વિધિ વિધાન કરો છો, અને ઘણી વખત જવા આવવામાં તકલીફ બી થાય. આજે તમે જે વાત કરી કે રાતે 11:30 વાગે તમે ત્યાંથી નીકળેલા, બિલકુલ ત્યાંથી આવતા સુધીમાં અત્યારે આપણે લગભગ સવારે 9 વાગે આપણે મુલાકાત થઈ, એટલે ખાસો એવો ટાઈમ તમારે મુસાફરીમાં ગયો છે. તો એવું તે કયું પરિબળ કામ કરતું હતું કે તમને આ બાબતમાં નિઃશુલ્ક, કારણ કે ભારતની અંદર બાબા સાહેબના નામે ઘણા લોકો વિધિ વિધાન કરે જ છે, પણ નિઃશુલ્ક કરવું કે આવવા જવાનો ખર્ચો પણ તમારો પોતાનો છે, કોઈ પણ જાતનો કોઈ સાજ લેતા નથી, ખર્ચ કરાવતા નથી, તો એનું એવું કયું પરિબળ કામ કરે છે કે તમને એ કરવા માટે એક મજબૂર કરી દીધા? કઈ લાગણી છે એવી તમારી? શૈલેષભાઈ, પહેલાં તો મેં બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો નહોતો સૌપ્રથમ શરૂઆતમાં. પછી મેં બૌદ્ધ ધર્મને પહેલાં તો તથાગત બુદ્ધને સમજ્યા, બૌદ્ધ કા ધર્મ સમજ્યા. તથાગત બુદ્ધને ખૂબ રીડિંગ કર્યા, ખૂબ એટલા બધા રીડિંગ કર્યા કે એની કોઈ કલ્પનાની વસ્તુ. બાબા સાહેબ આંબેડકરને ખૂબ રીડિંગ કર્યા, અને બાબા સાહેબ આંબેડકરને રીડિંગ કરતાં મને હવે હૃદયમાં દિલો દિમાગમાં તથાગત બુદ્ધ અને બાબા સાહેબ આંબેડકર જ બસી ગયા વસ્તુ. મને એવું કંઈ ફીલ નથી થતું કે હું કાંઈ કરું છું કોઈ પણ વસ્તુ. તમે એમ સમજો છો એ વસ્તુ. બીજી વસ્તુ એક એવી છે કે મારે જેનું ધ્યાન પૈસામાં હોય એ કોઈ જે સેવા કરી શકે નહીં, અને જેને સેવા કરવી છે એનું ધ્યાન કોઈ જે પૈસામાં હોય જ નહીં. તમે જોજો, હું અત્યારે સરકારી નોકરી કરું છું, કોની દેન છે? બાબા સાહેબ આંબેડકરની દેન છે. अगर जिंदगी में कोई पूछे कि क्या खोया और क्या पाया तो बेशक कहना कि जो कुछ भी खोया वो मेरी नादानी थी और जो कुछ भी पाया वो डॉक्टर बाबा साहेब आंबेडकर की दुआओं का नतीजा है. બાબા સાહેબ આંબેડકરને લીધે કાંઈ છે, જેના રુજિયામાં, જેના હૃદયમાં. તમે કાતિરા સાહેબ નથી જોતા? તો જો પંથકમાં ઘણા બધા એવા વ્યક્તિઓ નથી જોતા. બામ શેપના કાર્યકર્તાઓ કેટલી અઢળક મહેનત કરે છે, તમે જોવો છો ને વસ્તુ. ઘણા સંગઠનો કેટલા બધા સંગઠનો તનતોડ મહેનત કરે છે. એમાંથી ઘણા બધા વ્યક્તિઓ એવા પણ છે કે જેને આ રંગ લાગી જાય ને, બ્લુ કલર લાગી જાય, પંચેલ લાગી જાય, પછી એને એના જીવનમાં નિઃશુલ્કપણું આવી જાય. એમને એવું ફીલ ન થાય કે હું કાંઈ કરું. હું અહીંયા આવું છું પણ મને એવું ફીલ નથી થતું. મારે ઘણી વખત રજાઓ પણ મૂકી દેવી પડે છે, ઘણી વખત હું મેડિકલ પણ મૂકી દઉં છું. તો આજે તો રવિવાર છે એટલે કોઈ સ્વાભાવિક વસ્તુ, કોઈ વ્યાજબી નથી વસ્તુ. પણ મારે એક મેસેજ દેવો છે તમામ નોકરી કરતા લોકોને કે તમે અત્યારે બાબા સાહેબ આંબેડકરને લીધે છે,
તો પે બેક ટુ સોસાયટી અંતર્ગત અત્યારે તમામ નોકરિયાત વર્ગ ખૂબ મહેનત કરે છે, ખૂબ કાર્ય કરે છે અને સમાજને આગળ વધારવા માટે પ્રયાસો પણ કરે છે. પણ બંને ત્યાં સુધી વધારેમાં વધારે તમે સમાજને મદદરૂપ થાય એવા પ્રયાસો કરો. કદમ અસ્થિર હોય અને રસ્તો કદી જડતો નથી ને અદગમનના માનવીને હિમાલય પણ નડતો નથી. એટલે મને આમ દિલમાંથી જ ફીલ થઈ ગયું કે મારે આજીવન નિઃશુલ્ક ઉપાસક છું અને આજીવન મારે રાજકારણમાં નથી જવું. આ મારા બે સ્ટેન્ડ છે અને એવું ફીલ પણ નથી થતું કે હું કાંઈ કરું. મેં રમામાને વાંચ્યા છે. રમામાને હું વાંચતો હોય ને શૈલેષભાઈ, ત્યારે એવા જર્જરી આવી જાય આંખમાંથી કે વાહ રામુ રામુ શબ્દ બોલાતા હોય ત્યારે તમારા હૃદયમાં ઝંઝનાટી થઈ જાય કે તમે જો ખરા અર્થમાં બાબા સાહેબ આંબેડકરને માનતા હોય, એની વિચારધારાને માનતા હોય તો પૈસા સાઈડમાં હોય કોઈ વસ્તુ, અને તમે સમાજને પૈસાથી જ બધું કંઈ થોડું થતું હોય છે વસ્તુ. તો આ બહુ મહત્ત્વની વસ્તુ છે. અને બીજી બાબત એવી છે કે દીકરીઓને અત્યારે ભણાવતા નથી. આના પેરેલલ જ આ પ્રશ્ન છે. દીકરીને સ્વજાગૃત થાય ને તો મારી જેમ ઉપાસિકા વર્ગ બને. દીકરીઓ આવી રીતે નિઃશુલ્ક કાર્યો કરાવે, બધી જગ્યાએ જાય તો દીકરીઓ સમજે, જાણે, ભણે તો આવી રીતે વર્ગ તૈયાર થાય. તો બેનો માતાઓ દીકરીઓને જ્યાં સુધી ભણતર ઘરમાં નહીં જાય ત્યાં સુધી એને ખબર નહીં પડે, રમામાં ખબર નહીં પડે, સાવિત્રીબાઈ ફૂલે ખબર નહીં પડે, જ્યોતિબા ફૂલે નહીં ખબર પડે, રામાસ્વામી પેરિયાએ ખબર નહીં પડે, વીર મેઘમાયો નહીં ખબર પડે, એમને ખબર નથી જ પડવાની, કોઈ કાશીરામ સાહેબને નહીં ઓળખે. તો આવી રીતે ભણતર છે એ ત્રીજી આંખ છે. તો આના માટે આ માધ્યમથી આગળ વધવું ખૂબ જ મહત્ત્વની વસ્તુ છે. બીજું, આપને કોઈ યુવાનોને કોઈ મેસેજ આપવો છે આજના થ્રુ? આપને યુવાન બાબતમાં કોઈ એવો પ્રશ્ન એવો થયો છે, આપને કોઈ મૂંઝવણ? પ્લીઝ. મૂંઝવણમાં તો ઠીક છે, તમે હું એક આશા રાખો છો યુવાનો, તમે જ્યારે આ નિઃશુલ્ક જે વિધિ કરાવો છો તો કેટલા સમયથી કરાવો છો? અત્યાર સુધીની તમે કેટલી વિધિઓ કરાવી છે, કઈ ટાઈપની વિધિઓ છે? અને તમે એક યુવાનો તરફમાં એક અપેક્ષા રાખો છો, તમારી પણ એક અપેક્ષા હશે ને કે ભાઈ હું જે મહેનત કરું છું, રાત દિવસ મુસાફરી કરીને જે જગ્યાએ જાઉં છું, તો તમે હું અપેક્ષા રાખો છો કે તમને 500, 1000 કે 5000 લોકો સાંભળે છે, તો એ મને તમને ખ્યાલ છે બધાને મગજમાં નથી બેઠવા, તો માનસિક રીતે સ્વીકાર નથી કરવાના, પણ તમે હું અપેક્ષા રાખો છો કે એમાંથી કોઈ યુવાનો કઈ રીતે આગળ આવે ને કઈ રીતે અપેક્ષા રાખો છો તમે વિસ્તારથી? હા, જો હું આપને વિદિત કરીએ કે તથાગત બુદ્ધે ક્યારેય એમ નથી કીધું કે હું ભગવાન છે. તથાગત બુદ્ધે ક્યારેય એમ નથી કીધું કે તમે મારી સામે ઊભીને બુદ્ધમ શરણમ ગચ્છામી એટલે ધમ્મમ શરણમ ગચ્છામી અને સંગમ શરણમ ગચ્છામી બોલો ને તમારો બેડો પાર થઈ જાય એવું નહીં. તમે તર્ક વિતર્ક કરો, કર્મ કરો, તમને મળશે. મેં ક્યારેય એમ નથી કીધું કે હું કહું એમ તમે કરો. કોઈ પણ મારફતે મેસેજ જાય ત્યારે એમને એમ કહેવા નથી તમે આ કાર્ય જ કરો. પણ તમે જોયું હશે કે અત્યારે પટેલ સમાજ કેટલો આગળ છે એના યુવાનોને લીધે, ગ્રામીણ સમાજ કેટલો આગળ છે એમના યુવાનોને લીધે. તમે બીજા કોઈ સમાજ, આયર સમાજ લો, બીજા બધા તમામ સમાજ લો, તો એના યુવાનોને લીધે છે. બાબા સાહેબ આંબેડકરને જેને ડીપલી રીડિંગ કર્યા હોય ને એને ખ્યાલ હોય કે યુવાધન છે ને એ સૌથી મોટી તાકાત છે. યુવાધન દારૂના રવાડે ચડે તો એ ન હાલે, યુવાધન માવા ખાતા હોય તો એ ન હાલે, કોઈ આડી લાઈન બીજી પકડી લે તો એ ન હાલે. પહેલાં તો તમારા યુવાનોને આ બોધ સંસ્કારોના મારફતથી વ્યસનો દૂર થાય એ મહત્ત્વની વસ્તુ છે. બીજી બાબત એવી છે કે એ ભણે ગણે હોશિયાર થાય. ભણી ગણીને હોશિયાર થાય ને નોકરી, જોબ મળે. ગવર્મેન્ટ જોબ નહીં તો પ્રાઇવેટ જોબ કરે, પ્રાઇવેટ જોબ નહીં તો બીજું કોઈ એનું પોતાનું ઘર નિર્વાહ કરે. તો જેથી કરીને ઘર નિર્વાહ કરશે તો આપોઆપ એનામાં પ્રગતિ થતી જશે. હેતુ એ જ છે કે હું તમામ જે બોધ સંસ્કારો જે આ કરાવું છું એ માત્ર હેતુ એવો છે કે જે યુવાનોને આડી લાઈને નથી લઈ જવાના. યુવાનોને એને સત્યનો માર્ગ સમજાવવાનો છે, એને કરુણાનો માર્ગ સમજાવવાનો છે, એને મૈત્રીનો માર્ગ સમજાવવાનો છે. એનામાં જો દયાભાવ આવશે, એનામાં જે કરુણા આવશે તો આપોઆપ એ સમજૂતી આવશે. બીજી વસ્તુ એ છે કે આપે કહ્યું ને ભાઈ મારો બીજો હેતુ એવો છે કે હવે પછીના યુવાનો તમામ આવે ને એ મંગળ પણ એ સંસ્કાર જ બોધ સંસ્કાર રીતે જ કરાવે. અને સામે પણ દીકરી એવી હોય કે બોધ સંસ્કાર મુજબનું હોય. હું તમને આપને વિદિત કરું કે બીજા સાઈડમાં ઘણા બધા ખર્ચ કરવા પડે છે. તો તમે જો અહીંયા જે બૌદ્ધધમ તમે સ્વીકાર્યો એટલે તમારે 14મી એપ્રિલે ઉજવવાની અને બુદ્ધ પૂર્ણિમા તો સાદગીપૂર્વક જ હોય. બીજું આખા વર્ષમાં તમને કોઈ ખર્ચ ખરો કોઈ પણ જાતનું કોઈ વસ્તુ? તમારી પાસે 30 લાખ હોય અને તમે 5 લાખ વાપરો એ પર વરે.
પણ તમારી પાસે 2 લાખ જ છે અને તમે બધા વાપરી નાખો તો તમારી પાસે નાના વગરનો નાખ્યો, નાને નાથા લાલ. તો જે અત્યારના જે યુવાનોને જે ખેડ જાઓ તો આમાંથી દરેક જગ્યાએ 35-45 લોકોને જો મારી વાત બેસી ગઈ ને એને સમજાણું ને તો મારે કોઈ પણ ગામમાં આવવાનો ધક્કો ઓછો થઈ જાય. અને મને એવું કંઈ લાગતું જ નથી કે હું કાંઈ કરું, એવું કંઈ ફીલ જ નથી થતું કે હું કાંઈ કરું. તો જે તમામ બોધ સંસ્કારો છે એ તમામ બોધ સંસ્કારો આપણી બૌદ્ધ ધર્મની વિરાસત છે. તમામ બોધ સંસ્કારો બાબા સાહેબ આંબેડકરના માર્ગદર્શન મુજબ છે બધું વસ્તુ. તમે જે તથાગત બુદ્ધ છે તો તથાગત બુદ્ધનો બૌદ્ધ ધર્મ જ શું કામે બાબા સાહેબ આંબેડકરે શીખાયેલો? બીજા ધર્મ હતા ને. તો બાબા સાહેબ આંબેડકર જે કહેતા ગયા, બાબા સાહેબ આંબેડકરે જે કહ્યું કે આપણે બૌદ્ધ ધર્મને છે આગળ વધારવાનો છે, એમાં સબકા મંગલ હો, બધાનું કલ્યાણ થાય, બધાનું મંગલ થાય. આપણે એવી પરિભાષા કે એવી ભાષા શું કામે બોલવી જોઈએ કે જેથી કરી અને કોઈને ઠેસ, કોઈની લાગણી દુભાય, કોઈનું દિલ દુભાય. આપણે એવી ભાષા બોલીશું, આપણે એવી લાગણી દુભાય એવી ભાષા અભિવ્યક્ત કરીશું તો એ ક્યારેય એ કોઈ ધર્મ ખરા અર્થમાં તથાગત બુદ્ધની પરિભાષામાં આગળ નહીં વધે. એટલે જે બોધ સંસ્કારો, જે તમામ બોધ સંસ્કારો બધા જ મેં આપને વિદિત કરાય મુજબના કે તમામ બોધ સંસ્કાર પાછળનો હેતુ એવો છે કે યુવાનો આજીવિકા માટે ભણે, આગળ વધે, એજ્યુકેશન ફિલ્ડમાં આગળ વધે, કોઈ જોબ, પ્રાઇવેટ જોબમાં આગળ વધે, દીકરીઓ પણ આગળ વધે, ભણે. જે વયોવૃદ્ધ વ્યક્તિ છે એ વયોવૃદ્ધ વ્યક્તિ જે દીકરા દીકરીઓ કરતા હોય કાર્ય કે આ મુજબનું આપણે આ કાર્ય કરવાનું છે, આ મુજબનું કાર્ય કરવાનું છે, તો એને વડીલોને જો આ વસ્તુ સમજાશે ને ધીમે ધીમે એ સમજૂતી આવતી, ધીમે ધીમે આ સમજૂતી આવતી જાય છે, ધીમે ધીમે બધા સમજતા જાય છે. તો જ બધી જગ્યાએ મારો ધક્કો વસૂલ થાય કે બધાના હૃદયમાં ઉતરે, બધાના હૃદયમાં. બાબા સાહેબ આંબેડકરે તો ક્યારેય એમ નહોતું ઈચ્છ્યું કે હું પ્રધાનમંત્રી બનું. બાબા સાહેબ આંબેડકરે તો ક્યારેય એમ નહોતું ઈચ્છ્યું કે હું વિશ્વનો કરોડપતિ કે અબજોપતિ વ્યક્તિ બનું. બાબા સાહેબ આંબેડકરે તેના તમામ સંતાનો ત્યજી દીધા ને એ ધારે તો મોટા મોટા હોદ્દાઓ પણ પ્રસ્થાપિત કરી શકે જ ને. જેને ખરા અર્થથી બાબા સાહેબને રીડિંગ કર્યા હોય ને એને કોઈ જની કોઈ ન પડી હોય, એને પૈસાની ન પડી હોય, એને એક જ મનમાં એક જ ધૂન. મને ખુદને નથી ખબર કે હું આ શું કરું એમ. કારણ કે આ માર્ગ જ એવો છે કે આ માર્ગમાં તમે જતા રહો પછી આ માર્ગમાં તમને બીજું કંઈ સૂઝે નહીં. તો શૈલેષભાઈ, આ સિવાયના કોઈ તમને કોઈ બીજા કોઈ પ્રશ્ન ખરા? આ સિવાયના, એ સિવાયના કોઈ પ્રશ્ન કોઈ ખરા? કેટલા કાર્યક્રમ અત્યાર સુધી કર્યા છે? નિઃશુલ્ક કાર્યક્રમ કેટલા કર્યા અત્યાર સુધી? ને હજારો કાર્યો કર્યા છે. બોધ સંસ્કારો, હજારો કાર્ય બોધ સંસ્કારો કર્યા છે. બધી જગ્યાએ જાઉં છું તો ઘણી બધી અગવડતાઓ પણ પડે છે. આખી નાઇટ ઉજાગરા પણ કરવા પડે છે. સવારે જઈને ફટાફટ જવું પણ પડે છે. ઘણી વખત તો સ્કૂલમાં હોય તો હું અડધી રજા મૂકી દઉં છું. અડધી રજા પછી પાછું ફટાફટ સ્કૂલમાં જતું રહેવું પડે છે. તો આવી રીતે હજુ મારે 13 વર્ષ બાકી છે નોકરીને. કેટલા વર્ષથી આ કાર્યક્રમ કરો છો? હું 8 વર્ષ થઈ ગયા. 8 વર્ષથી આ કાર્ય કરું છું અને હું આપને વિદિત કરીએ કે હજુ 13 વર્ષ બાકી છે. તો મને એવું દેખાય કે અત્યારે એસએસજીના મિત્રો પણ મને સાંભળે છે અને એસએસજીના મિત્રો પણ ખૂબ ઉત્તમ કાર્ય કરે છે. એ ઘરનું ટિફિન, ઘરનો સમય અને ઘરના પૈસા એ પણ બહુ સરસ કાર્ય કરે છે. ભારતીય મહાબોધ સભા છે એ પણ બહુ સરસ મજાનું કાર્ય કરે છે. તો બધા સંગઠનો, દલિત સંગઠન છે, બધા સંગઠનો પોતપોતાની રીતે કાર્ય કરે છે. એક જ મેસેજ દેવો છે શૈલેષભાઈ કે તમારા હિસ્સાની લડત કોઈ બીજું લડી રહ્યું છે. તમે એને મદદ ન કરો તો કાંઈ નહીં, તમે એને સાથે ન રહ્યો તો કાંઈ નહીં, તમે ખંભેથી ખંભે આગળ વધો નહીં તો કાંઈ નહીં, એને તમે પીછેહટ કરાવોમાં. તમારા હિસ્સાની લડાઈ લડશે. તમે એનું મોરલ તોડોમાં, તમે એને આગળ વધવા માટેના વિનમ્ર પ્રયાસ કરો. તો આપણે વિજેત જ કરીએ કે જો આ વિનમ્ર પ્રયાસ થશે ને તો બની જશે બાબા સાહેબ આંબેડકરનું સપનનું ભારત, તો બની જશે બૌદ્ધ ધર્મની વિરાસત. દાખલા તરીકે અહીંયા ભારતમાંથી વડાપ્રધાન સાહેબ કે રાષ્ટ્રપતિ સાહેબ કે કોઈ પણ વ્યક્તિઓ જે બીજા દેશમાં જાય છે તો શું કહે છે ખબર કે મેં ઉસ દેશ से आया हूँ जिसने बुद्ध दिया है. તો તમે જો બૌદ્ધ ધર્મને તમે સમજો, બૌદ્ધ ધર્મનું સાહિત્ય તમે તમારા હૃદયમાં ઉતારો. એનો જે માર્ગ છે એ સરળતમ માર્ગ છે અને સરળતમ માર્ગ પર હાલવાનો વિનમ્ર પ્રયાસ કરો. તો આપની સાથે વાત કરીને ખૂબ જ મજા આવી શૈલેષભાઈ, ખૂબ મજા પડી. ધન્યવાદ. ભાડા ગામ, તાલુકો જાફરાબાદ, જિલ્લો અમરેલી. ભાડા ગામની અંદર દુદાબાપા મહિડા
કે જેની 107 વર્ષની ઉંમરે દેહાંત થયું હતું અને એ કાર્યક્રમ પુણ્યનો મોદન કાર્યક્રમ બોધ વિધિથી રાખવામાં આવેલો હતો, જેમાં વિક્રમભાઈ બોધ આપણા વચ્ચે છે કે જે આખા ભારતમાં બોધ વિધિ તદ્દન નિઃશુલ્ક કોઈ પણ જાતના ચાર્જ વિના લે છે. ગઈકાલે રાતે 11 વાગ્યા આજુબાજુ નીકળેલા, સવારમાં 9 વાગે અહીંયા પહોંચ્યા. વચ્ચે ઘણી નાના મોટી અડચણો પણ આવી. હવે બાબા સાહેબની મહેરબાનીથી આપણા પાસે વાહન છે, તો અહીંયા ટીંબી અને ટીંબીથી ભાડા 3 કિલોમીટરનો લગભગ રસ્તો છે, તો એના પણ મને ભાડાના પૈસા આપી દીધા છે સાહેબે. નથી એવો, કારણ કે બાબા સાહેબને વિચારધારાના વાહક છીએ આપણે, તો આપણી ફરજ છે કે આપણે એકબીજાની હેલ્પ કરીએ. પણ સાહેબનો કહેવાય ને કે વિચારધારા સાથે કોઈ કોમ્પ્રોમાઇઝ નથી કરતા, તો એના પણ સાહેબે પૈસા આપી દીધા છે. વિક્રમભાઈ બોધ કે જેની દરેક પ્રકારની વિધિ વિધાન નિઃશુલ્કપણે કરે છે. તમે પણ અગર વિક્રમભાઈ બોધ માધ્યમથી કોઈ પણ જાતની બોધ વિધિ વિધાન કરાવવા માંગો છો, તો સ્ક્રીન ઉપર જે નંબર ફરે છે એના ઉપર તમે જરૂર કોન્ટેક્ટ કરજો. અને એ જ આશા વિશ્વાસ સાથે ધન્યવાદ વિક્રમભાઈ બોધ કે જેને પોતાનો કિંમતી સમય આપ્યો. આપણી સાથે છે કેમેરામેન ભાવેશભાઈ નાગર અને હું છું શૈલેષ નાગર. થેન્ક યુ, ધન્યવાદ. જય ભીમ, જય મૂળ નિવાસી, નમો બુદ્ધાય. જય ભીમ, નમો બુદ્ધાય.